જૂના સમયમાં યુદ્ધ દરમિયાન શત્રુ સૈન્ય કિલ્લાનો દરવાજો તોડવા માટે યુદ્ધમાં હાથીઓનો ઉપયોગ કરતા. હાથીઓ ખૂબ શક્તિશાળી હોવાથી લાકડાના દરવાજા સહેલાઈથી તોડી શકતા. તેથી દરવાજા પર લોખંડના લાંબા અને અણીદાર ખીલા લગાવવામાં આવતા. એમ જો હાથી દરવાજા પર દોડીને અથડાતો તો તેના મોઢા કે માથામાં ખીલા ઘૂસી જતા. પરિણામે હાથી ડરી જતો અને દરવાજો તૂટતો નહીં. ખીલા માત્ર અણીદાર જ નહીં, પરંતુ જાડા અને મજબૂત લોખંડના બનાવવામાં આવતા. તેના બે ફાયદા હતા. દરવાજાની મજબૂતી વધે અને તલવાર અથવા હથોડાથી તોડવું મુશ્કેલ બને. અણીવાળા ખીલાવાળો દરવાજો જોઈને જ શત્રુમાં ભય પેદા થતો. તે સંદેશ આપતો કે આ કિલ્લો સરળતાથી જીતાઈ શકાશે નહીં. આ પદ્ધતિ બતાવે છે કે ત્યારના રાજાઓ અને ઇજનેરો યુદ્ધની રીતોને સારી રીતે સમજતા હતા. તેમણે સુરક્ષા માટે ખૂબ જ વિચારીને ડિઝાઇન બનાવ્યા હતા, જે આજે પણ આપણા કચ્છમાં ઘણા કિલ્લાઓમાં તમે જોઈ શકો છો. આવા જ ઐતિહાસિક નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કોમેન્ટ દ્વારા આપનો અભિપ્રાય જણાવશો. નમસ્કાર.